માર્કેટિંગ યાર્ડ એવી જગ્યા છે કે જ્યાં ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે અને વેપારીઓ બોલી લગાવીને અનાજ, કપાસ, શાકભાજી સહિતની ખરીદી કરે છે અને આથી જ ખેડૂતોને તેમના માલનો યોગ્ય ભાવ પણ મળે છે। ત્યારે ચાલો જાણીએ ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। માર્કેટિંગ યાર્ડ એક એવું જીવંત પ્લેટફોર્મ છે જ્યાં કૃષિ ક્રાંતિ અને ડિજિટલ યુગનો સમન્વય થાય છે। તો ખેતરના કણમાંથી બજારના મણ સુધીનો સફર સુવર્ણ સેતુ એટલે માર્કેટિંગ યાર્ડ। અને આ સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના અનાજની આવક જોવા મળી હતી। તો ઘઉંની 2000 ક્વિન્ટલ આવક સાથે ઘઉંનો મણદીઠ ભાવ 405 રૂપિયાથી લઈને 553 બોલાયો હતો અને બાજરીની આવક સાથે બાજરીનો ભાવ 376 રૂપિયાથી લઈને 505 બોલાયો હતો। વાત કરીએ સિઝનેબલ કઠોળની આવકની તો આ સાથે જ ચણાની 1000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ચણાનો મણદીઠ ભાવ 1140 થી લઈને 1780 બોલાયો હતો। તો ચોળીની આવક સાથે ચોળીનો ભાવ 1020 થી લઈને 1650 બોલાયો હતો અને આ સાથે જ મગની જંગી આવક જોવા મળી હતી એટલે કે 1600 ક્વિન્ટલ આવક સાથે મગનો મણદીઠ ભાવ 1175 થી લઈને 1770 બોલાયો હતો। નજર કરીએ તેલીબિયાની આવક પર તો તેલીબિયામાં કપાસની 360 ક્વિન્ટલ આવક જોવા મળી હતી અને કપાસનો ભાવ 1410 થી લઈને 1863 રહ્યો હતો અને આ સાથે જ એરંડાની 800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। તો એરંડાનો મણદીઠ ભાવ 1275 થી લઈને 1399 રહ્યો હતો। વાત કરીએ કાળા તલની આવકની તો કાળા તલની 2400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કાળા તલનો મણદીઠ ભાવ 2150 થી લઈને 3736 બોલાયો હતો। આ સાથે જ સિંગ ફાડાની 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સિંગ ફાડાનો મણદીઠ ભાવ 1380 થી લઈને 1650 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ મરી મસાલાની આવકની તો યાર્ડમાં જીરુની 860 ક્વિન્ટલ આવક સાથે જીરુનો મણદીઠ ભાવ 3300 થી લઈને 4100 બોલાયો હતો અને લસણની 740 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। તો લસણનો ભાવ 1075 થી લઈને 2600 બોલાયો હતો। આ સાથે જ યાર્ડમાં વિવિધ જાતના શાકભાજીની પણ આવક રહી હતી અને શાકભાજીના ભાવ પણ બોલાયા હતા। તો મરચાની આવક સાથે મરચાનો ભાવ 831 થી લઈને 1048 રહ્યો હતો। તો બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 104 થી લઈને 297 રહ્યો હતો અને ભીંડાની આવક સાથે ભીંડાનો ભાવ 351 થી લઈને 659 બોલાયો હતો। તો કારેલાની આવક પણ જોવા મળી હતી અને કારેલાનો ભાવ 381 રૂપિયાથી લઈને 631 રૂપિયા બોલાયો હતો। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જોવા મળી હતી। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1410 થી લઈને 1863 બોલાયો હતો। તો બાજરીનો ભાવ 376 થી લઈને 505 અને વટાણાનો ભાવ 650 થી લઈને 915 રહ્યો હતો। તો એરંડાનો ભાવ 1275 થી લઈને 1399 રહ્યો હતો અને આ સાથે જ દાણાનો ભાવ 225 થી લઈને 2710 બોલાયો હતો અને મેથીનો ભાવ 840 થી લઈને 1670 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની તો કાચી કેરીનો ભાવ 445 થી લઈને 688 રહ્યો હતો। તો ટામેટાનો ભાવ 481 થી લઈને 870 રહ્યો હતો અને ભીંડાનો ભાવ 351 થી લઈને 659 રહ્યો હતો। તો સરગવાનો ભાવ 416 થી લઈને 832 રહ્યો હતો અને ગલકાનો ભાવ 152 થી લઈને 403 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।